નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ. આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પાટણના ચાણસ્મા હાઈવે પર યોજાયું ભાજપાનું વિશાળ વિજય વિશ્વાસ સ્નેહ સંમેલન. ગુજરાતના 4 મંત્રી 4 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો લીધો સંકલ્પ. શિયાળાની ઠંડી શરૂ થતાં લીલા શાકભાજીના ભાવોના ઘટાડાથી ગૃહિણીઓમાં છવાઈ ગરમી. ફુલાવર, કોબીજ, રીંગણના ભાવો ગગડ્યા. પ્રતિ કિલો 25થી નીચે રહ્યા. ડુંગળી, બટાકા અને ટામેટાના ભાવો રહ્યા યથાવત. અને બટાકા ડુંગળીના ભાવ વધારાએ પાણીપુરીના રસિકોનો સ્વાદ પણ કર્યો ફીકો. 10 રૂપિયામાં માત્ર 5 પાણીપુરીથી ચટાકો બન્યો મોંઘો. અને હવે જિલ્લાના અન્ય સમાચાર. ગતરોજ સાંજે પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલા ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે પાટણ લોકસભા વિસ્તારનું વિજય વિશ્વાસ સ્નેહ સંમેલન યોજાઈ ગયું, જેમાં ગુજરાત સરકારના 4 મંત્રી આનંદીબેન પટેલ, મહેસૂલ અને માર્ગ મકાન રજનીભાઈ પટેલ, મંત્રી શ્રી ગૃહ રાજ્ય તેમજ ચાણસ્માના ધારાસભ્ય અને તાજેતરમાં જેમને પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવેલા છે તે દિલીપજી ઠાકોર, પાટણના પ્રભારી લીલાધરભાઈ વાઘેલા ઉપરાંત ધારાસભ્યો રણછોડભાઈ રબારી, કેશાજી ભરતસિંહ ડાભી, નાગરજી ઠાકોર ઉપરાંત એસટી નિગમના ડિરેક્ટર કેસી પટેલ અને ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટણના પૂર્વ ધારાસભ્ય અને મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે તેમનું સુરક્ષા કવચ બનવા ભાજપના કાર્યકરોને હાકલ કરી હતી. દરેક ગામમાં જઈને ગામની સભા ભરીને એક ખેડૂતનું એક ઓજાર એકત્ર કરવાનું કામ હવે શરૂ થશે મિત્રો, અને એનું લોન્ચિંગ 15મી ડિસેમ્બરે થવાનું છે. અને 15મી ડિસેમ્બર એટલે રન ફોર યુનિટી, એકતા માટેની દોડ. દરેક મહાનગરો, નગરોની અંદર અને પૂરા દેશમાં 562 સ્થાનો ઉપર રન ફોર યુનિટી માટે આપણે કામ કરવાનું છે મિત્રો, ને એનું લોન્ચિંગ ગણીશું. તાલુકા કક્ષાએ બધું લોખંડ ઓજાર ભેગું થશે. આ ઓજાર ગમે તે ઓજાર નથી લેવાનું મિત્રો, પરંતુ જે ઓજારનો ઉપયોગ ખેડૂતે તે પોતાના ખેતરની અંદર કામ કરવા માટે, કૃષિનું કામ કરવા માટે કર્યું હોય એવું સાધન આપણે સર્વસંમતિથી ગામમાંથી માત્ર એક જ લેવાનું છે. એની પૂજા અર્ચના, એની રેલી ને વગેરે આપણે કરવાનું છે, કારણ કે એ જ સાધન ભલે નાનું હોય કે મોટું હોય એને જ આપણને સમૃદ્ધ બનાવે છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું કે કેન્દ્ર તરફથી ગુજરાતને થતા અન્યાયો સામે નરેન્દ્રભાઈ ઝઝુમીને ગુજરાત દેશનું મહત્વ રાજ્ય બને તેવા પ્રયાસો કરી રહ્યા છે, જેથી સમગ્ર દેશની આશાનું કિરણ નરેન્દ્રભાઈ બન્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન આપણા મુખ્યપ્રધાન બનશે ત્યારે વિક્રમ સંવત 2070માં આપણે સૌ બીજી વાર દિવાળી ઉજવીશું. ગુજરાત માટેના બધા જ પ્રકારના અન્યાયો સામે સતત લડીને ઝઝુમીને ગુજરાત એ દેશનું સૌથી મોખરાનું રાજ્ય બને એવા પ્રકારની સ્થિતિ માન્ય નરેન્દ્રભાઈએ નિર્માણ કરી છે. અને એટલે કોઈ પણ વિભાગ હોય, બધા જ વિભાગોમાં સમ્યક સર્વાંગીણ ગુજરાતનો વિકાસ કરી અને એવા પ્રકારનો વિકાસ એમણે કર્યો કે આજે આખા દેશની નજર ગુજરાત ઉપર છે. ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ જોઈ અને દેશનો સામાન્ય નાગરિક આજે ગુજરાતમાં જે પ્રકારની વ્યવસ્થા છે એવા પ્રકારની વ્યવસ્થા સમગ્ર દેશમાં ઊભી થાય એના માટે ગુજરાત તરફ માન્ય નરેન્દ્રભાઈ તરફ નજર રાખીને બેઠો છે. તો પાટણના પ્રભારી લીલાધરભાઈએ જણાવ્યું કે જ્યારે સમગ્ર દેશ નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે જોવા માટે ઉત્સુક છે ત્યારે આપણે સૌ તેમની આગેવાનીમાં ગુજરાતની તમામ બેઠકો મેળવવાનો સંકલ્પ કરીએ. સીમાડાની પાર પરદેશના લોકોએ પણ ગુજરાતનો વિકાસ જોવા માટે ગુજરાતની મુલાકાતો લીધી અને એનું પરિણામ આવ્યું છે કે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી એ લોકપ્રિય બનતા કે, અને પરિણામ એ આવ્યું કે જો કમાવ દીકરો મા બાપને વાલો આપણા રાજ્યને દોરે એ દેશને દોરી શકશે એવી આશા સાથે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય
પક્ષે પણ નરેન્દ્રભાઈને રાજના જ નહીં, રાજના મુખ્યમંત્રી તો છે પણ દેશના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. એ આપણા માટે સૌને માટે ગૌરવની વાત. તો નવોદિત પશુપાલન મંત્રી દિલીપભાઈ ઠાકોરે ધનતેરસના દિવસે જેમ ઉત્તર ગુજરાતમાં ગધેડા કાઢવાની પ્રથા છે તેમ આપણે પણ ચૂંટણીમાં કોંગ્રેસ રૂપી ગધેડા દૂર કરી ભગવો લહેરાવવા માટે કાર્યકરોને અપીલ કરી હતી. ત્યારબાદ મોડી સાંજે મુખ્યમંત્રીએ આધુનિક ટેકનોલોજી દ્વારા ગુજરાતના કાર્યકરોને સંબોધ્યા હતા અને સૌ કોઈને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. હું સંકલ્પ વ્યક્ત કરું છું, કોંગ્રેસને હરાવવા હું મારી શક્તિ, સમય અને નિષ્ઠા પૂર્ણ રીતે કામે લગાડીશ અને બૂથ સમિતિ અને શક્તિ કેન્દ્રને રાષ્ટ્રવાદને વધુ મજબૂત કરીશ. પ્રધાનમંત્રી બનશે તે વાત ગુજરાત ગૌરવ તેમજ દેશના ગૌરવ તરીકે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના નવાશા ઇમામ હુસેનની શહાદતને યાદ કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા આ તહેવાર ઉજવવામાં આવે છે. ત્યારે તાજિયા અને ઘોડાની તૈયારીઓ અત્યારે પાટણના જુદા જુદા વિસ્તારોમાં ચાલી રહી છે. પાટણ સ્થિત બુકડી વિસ્તારમાં યંગ કમિટી દ્વારા વેલ્વેટના તાજિયા બનાવવામાં આવી રહ્યા છે, જેને રજવાડી તાજિયા પણ કહે છે. ત્યારે આ કારીગરીમાં માહેર નવાબભાઈએ વધુ વિગતો સ્કાય ન્યૂઝને આપી હતી. અમારે મોહરમનો 10 દિવસ જે શહીદનો મરતબો કહેવાય છે તેની યાદની અંદર અમે આ તાજિયા બનાવીએ છીએ. દર વખત આ નવી નવી રીતે અમે એનું નિવારણ કરીએ છીએ અને એના ઉપર જાત જાતની સજાવટ કરીએ છીએ. આ વખત અમે આ વેલ્વેટની સજાવટ કરી છે. આના ઉપર આમ વાંસ, કાપડ અને કાગળ અને વેલ્વેટથી સજાવટ કરી, પણ હાલ આ રજવાડી સજાવટ હાલવાની હતી તે માટે આ શણગાર કર્યું છે અમે. ને આ બુકડી યંગ કમિટીનો તાજિયો છે ને હું એનો કારીગર છું. આર્ટિકલ મારું નામ નવાબ ખાન. તો શહેરના કાજીવાડામાં પણ કાજીયાવાડા યંગ કમિટી દ્વારા ઘોડા બનાવવામાં આવી રહ્યા છે, જેમાં વાંસ અને પીઓપી મટીરિયલ્સ વાપરવામાં આવી રહ્યું છે. તો ગાયકવાડી સમયથી બનતા અને ઘોડા બાદ પ્રથમ સ્થાને રહેતો સરકારી તાજિયો પણ બનાવવામાં આવી રહ્યો હોવાનું મહેબૂબભાઈ ખાખરે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું. આ તાજિયા વર્ષોથી નીકળે છે, પરંપરાગત જે રીતે આપણા જુલુસ નીકળે છે તાજિયાનો જે દર છે એમાં આ પ્રથમ હરોળમાં હોય છે. આ તાજિયો ગાયકવાડી સરકારી ઝેરીના નામે પ્રખ્યાત છે અને પાટણમાં વર્ષોથી જે જુલુસમાં પ્રથમ નંબરે હોય છે. આ તાજિયો મેં લગભગ 15 વર્ષ પહેલાં બનાવેલો ને અત્યારે આનું કામ પૂર્ણ થઈ રહ્યું છે. હવે ત્યારે મોહરમની તૈયારીઓમાં કારીગરો વ્યસ્ત બન્યા છે. પાટણ ચાણસ્મા હાઈવે પર અત્યારે સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામગીરીમાં જીઈબી પાસેનું પિકઅપ સ્ટેન્ડ જે નડતરરૂપ હોય
તે દૂર કરવા નોટિસ પાઠવવાની ગણતરીના કલાકો બાદ જેસીબી દ્વારા આ પિકઅપ સ્ટેન્ડને દૂર કરાયું હતું. ત્યારે આજે સવારે હાથ ધરાયેલી કામગીરીમાં જેસીબી કામે લગાડાતા ગણતરીના કલાકોમાં જ આ પિકઅપ સ્ટેન્ડ પાયા સુધી નાબૂદ થઈ ગયું હતું. ત્યારે સ્કાય ન્યૂઝે પણ આ કામગીરીને પોતાના કેમેરામાં કેદ કરી હતી. હજી ગતરોજ જે પિકઅપ સ્ટેન્ડ ચાલુ સ્થિતિમાં હતું તે જ પિકઅપ સ્ટેન્ડ ગણતરીના કલાકોમાં જ નેસ્ત નાબૂદ થતા તેના અવશેષો પણ અત્યારે જોવા મળતા નથી. દિલ્હીમાં ગતરોજ રાત્રે ભૂકંપના આંચકાઓ આવતા લોકો ભયના માર્યા કાંપી ઉઠ્યા હતા. 3 કલાકમાં આવેલા 4 આંચકાથી દિલ્હીવાસીઓના જીવ પડીકે બંધાયા હતા અને આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પણ દિલ્હી જ છે. જો કે આંચકાઓમાં કોઈ નુકસાન થયાના અહેવાલો મળતા નથી. આ આંચકા અનુક્રમે 12:41 કલાકે, 1:42, 1:55 મિનિટે ઉપરાંત છેલ્લો આંચકો 3:41 મિનિટે આવ્યો હતો અને આની તીવ્રતા અનુક્રમે 3.1, 3.3 અને 2.5 ઉપરાંત 2.8 હતી. આ આંચકાઓ લોકોએ 3 થી 4 સેકન્ડ સુધી અનુભવ્યા હતા. અને સમાચારમાં સમય છે બ્રેક લેવાનો. અરે આ તહેવારમાં તો હું નાસ્તા બનાવીને કંટાળી ગઈ છું. કંટાળવાની કોઈ જરૂર નથી. ચાલ લક્ષ્મી બેકરીમાં, ત્યાં આપણને મળશે સ્પેશિયલ બદામ બિસ્કિટ, મકરૂમ બિસ્કિટ, બટરસ્કોચ બિસ્કિટ, સ્પેશિયલ મસ્કા ખારી, સ્પેશિયલ ટોસ્ટ, અવનવી વેરાયટીઝમાં અને સ્વાદમાં. ભાજીના પાઉં અને પિઝાના રોટલા અને પફ પણ મળશે. બર્થડે માટે કેક, ચોકલેટ, બટરસ્કોચ, બ્લેક ફોરેસ્ટ જેવા અવનવા સ્વાદ અને આકારની વેરાયટીઝમાં મળશે. અને આપણા ઘી, ખાંડ અને લોટમાંથી બિસ્કિટ અને નાન ખટાઈ પણ બનાવી આપશે. વેરાયટીઝનો ખજાનો એટલે લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, પાટણ. ફોન નંબર 325566. પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના. બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે. અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે. જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. સેલ સેલ સેલ. પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ સેલ સેલ. XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે. તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 9424744215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा। मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा। बजाज डिस्कवરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 વાલ્વ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T 125, 125 ST 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ
શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925515140. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી જ ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર. ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીજી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી. અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500 ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ. જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. બ્રેક બાદ સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશ અને પાટણની જનતા શાકભાજીના વધતા ભાવોથી ચિંતિત બની હતી અને આ કારમી મોંઘવારીમાં પોતાના ઘરનું બજેટ કેવી રીતે સાચવવો તે માટેના પ્રયાસો કરતી હતી. પરંતુ શિયાળાની ઠંડીની શરૂઆતમાં લોકોને થોડી ગરમી રહે તેવા સારા સમાચાર પ્રાપ્ત થયા છે. પાટણ સ્થિત શાક માર્કેટમાં સ્થાનિક શાકભાજી જેવી કે મરચા, ફુલાવર, રીંગણ, ભટ્ટા, કોબીજની આવકો વધવાની સાથે જ ભાવોમાં કડાકો જોવા મળ્યો છે. આજે સ્કાય ન્યૂઝની ટીમે પાટણના સ્થાનિક શાક માર્કેટની મુલાકાત લેતા સ્થાનિક ઉત્પાદન કરતા શાકભાજીમાં 50%ના ભાવનો ઘટાડો જોવા મળ્યો હતો. સરેરાશ પ્રતિ કિલો 50ના ભાવે વેચાતા ફુલાવર, કોબીજ, રીંગણમાં ઘટાડો થઈ 20 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા થતા ગૃહિણીઓમાં આનંદ જોવા મળ્યો છે. પરંતુ ટામેટા, સૂકી ડુંગળી અને બટાકાના ભાવો હજી પણ આગ ઝરતી તેજીની જેમ પ્રતિ કિલો 50ની પાર જોવા મળે છે. શાકનો રાજા એટલે બટાકા હજી 2 દિવસ અગાઉ જ 20 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, જેમાં રાતોરાત 5 થી 8 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આ અંગે શાકભાજી વિતરક બાબુભાઈએ ભાવ ઘટાડા બાબતે સ્કાય ન્યૂઝને વિગતો આપી છે. દિવાળી પછી સ્થાનિક માલની આવક થતા રવૈયા, રીંગણ, ફુલાવર અને મરચા એ વસ્તુના ભાવ સરવાળે નીચે આવ્યા છે.
એના કારણે પબ્લિકમાં થોડીક રાહતનો અનુભવ થયો છે. અને એની સામે ટામેટા, બટાકા અને ડુંગળી જે મીડિયામાં ચમકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે નિવેદન કર્યું એના કારણે થઈને બટાકાનો ભાવ લગભગ કિલોએ ₹2 હોલસેલમાં વધી ગયા અને ડુંગળીના ભાવ થોડા નીચે આવ્યા છે. અને એની સામે ટામેટા જે 20-25 હતા એની જગ્યાએ 40 થી 50 રૂપિયા અને 60 રૂપિયા થઈ ગયા છે. બરોબર છે. છતાં પણ દિવાળી પછી માલની આવક વધતા બજારમાં ઘરાકી સારી દેખાય છે અને ભાવ ઘટતા લોકોને રાહતનો લાગણી થઈ છે. કોબીના ફુલાવરના ભાવ લોકલ ફુલાવર વાવેતર થયું એની આવક બજારમાં થઈ અને વચ્ચે 2 દિવસ જે વાદળછાયું વાતાવરણ રહ્યું એના કારણે ફુલાવરની આવક વધી અને મરચાની આવક પણ પાટણની આજુબાજુ વાવેતર થવાથી મરચાની પણ આવક વધી. એની સામે રીંગણ, રવૈયા અને લીલી ડુંગળી એની પણ આવક પાટણની આજુબાજુ હોવાતા વધી. એના કારણે ભાવ થોડા નીચા આવ્યા છે. તો ખરીદનાર વર્ગે પણ ભાવ ઘટાડાની વિગતો આપી હતી. ભાવ બધા હવે થોડા ઘણા કાબૂમાં આવી ગયા છે. અમુક ભાવ થોડા ઊંચા છે પણ આ સરકાર જ નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ સરકાર નિષ્ફળ ગઈ, કોઈ ભાવ પર કાબુ નહીં રહી. પાટણ શહેરના દોશીવટ વિસ્તારમાં આવેલા તંબોળીવાડામાં એક ખાનગી મકાનનું સેન્ટિંગ કામ ચાલુ હતું. જે દરમિયાન આજે સવારે 11 વાગ્યાના સુમારે પાટણ સ્થિત સાલવીવાડામાં રહેતા 30 વર્ષીય પરિણીત યુવાન પરમાર શૈલેષ પુરુષોત્તમભાઈ આ સેન્ટિંગ કામ કરી રહ્યો હતો, જે અચાનક પગ લપસી પડવાથી મકાનની નીચે પટકાયો હતો. જેને પગલે તેને માથાના અને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેને પ્રાઇવેટ વાહનમાં પાટણની સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. પરંતુ ઈજાઓ વધુ હોવાથી તેને ધારપુર સ્થિત મેડિકલ કોલેજમાં ખસેડાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા તેઓ પણ તાબડતોબ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પાટણ સ્થિત સિદ્ધપુર 4 રસ્તા પાસેના સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળી હતી, જેમાં ચેલજીભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ અશ્વિન પટેલ સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અશ્વિનભાઈએ આવતીકાલના કોંગ્રેસ સ્નેહમિલન સમારંભમાં ભારતના જળ સંસાધન મંત્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં શંકર પાર્ટી પ્લોટમાં ઉપસ્થિત રહેવા કાર્યકરોને અપીલ કરી હતી. આવતીકાલે માનનીય આપણા કેન્દ્રીય મંત્રી શ્રી ભરતભાઈ સોલંકી, આપણા પૂર્વ સાંસદ ભરતભાઈ રાજપૂત સાહેબ, આપણા લોકપ્રિય સંસદ જગદીશના કાર્યકરો અહીંયા હાજર રહે, આવનારા મહાનુભાવોની વાત સાંભળે, એ વાત સાંભળી અને ગામે ગામ આપણી કેન્દ્રની સરકારે કરેલા કામ એનો પ્રચાર પ્રસાર થાય અને આ ગુજરાતની જૂઠી ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કરવાના છે નથી કર્યા એની વાત પણ એ કરશે. એટલે સાથે એ વખત પણ આપણે ગામે ગામ મોરલે સાથે લઈ જઈશું તો આવનારા સમયમાં એટલે કે લોકસભાની ચૂંટણીમાં મતદારો આપણી તરફે ખેંચાઈ અને આપણો પક્ષ મજબૂત થાય અને આ આપણી સીટ જળવી રહે, એ સીટ પાછી આપણા સોનિયાજીના પાસે જાય અને આપણી કેન્દ્રની પણ સરકાર બને એવી આપણે બધા ખાસ મહેનત. નવા વર્ષના ખભે ખભા મિલાવી અને દરેક કાર્યકરો એકબીજાને મદદરૂપ થઈ અને ગામ, શહેર, શીરીઓ વચ્ચે ફરી ઠેકીને બુથ સમિતિ સુધી આપણા મતદાર કાર્યકરો તો પહોંચાડવાનું આખું વર્ષ આપણા માટે ચૂકવીનું છે. તો જો જેમ મને આપણે જેટલું મતદાન વધારે કરાવીશું તો જ આપણે સિદ્ધિને સોપાન સર કરી શકીશું. અને આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो
अब हर गहना BIS मार्क देख कर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPI સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કંકુ છાટણીયા છીંટાવો, કુમકુમ સાથિયા ચિતરાવો. શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે. શ્રીમતી સાડી શોરૂમ જીવનના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી. નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ. ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ. શ્રીમતી સાડી શોરૂમ, પંચાસરા શોપિંગ સેન્ટર, પીપળા શહેર, પાટણ. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક. દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ.
મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ, ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ, ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. બ્રેક બાદ સ્વાગત છે. દિવાળીના મહાપર્વમાં બાળકો, યુવાન યુવતીઓ મીઠી મધુર મીઠાઈનો સ્વાદ ચાખ્યા બાદ સ્વાભાવિક રીતે અત્યારે તીખી મીઠી અને ભારતથી ઇંગ્લેન્ડ સુધી પહોંચેલી પાણીપુરીનો સ્વાદ લેવાનું કેમ ચૂકે. પરંતુ ચાલુ સાલે પકોડી એટલે કે પાણીપુરીને પણ મોંઘવારીના અજગરે ભરડો લેતા તેના ભાવ પણ બમણા થઈ ચૂક્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી પાટણ સહિત દેશમાં ડુંગળી અને બટાકાના ભાવમાં ભડકો થતા ડુંગળીએ ₹60 પ્રતિ કિલોની સપાટી કુદાવી છે, તો બટાકા પણ તેનાથી અડધા ભાવે મળતા હોવાનું શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે આ ભાવ વધારાથી સીધી અસર પાણીપુરી પર જોવા મળી રહી છે. અને જે પાણીપુરી ₹10 માં 10 મળતી હતી તે હવે માત્ર 5 જ નંગ મળે છે, જેનાથી સ્વાદ રસિક યુવક યુવતીઓને પાણીપુરીનો ચટાકો તીખો પડી રહ્યો છે. આ અંગે પાણીપુરીના સ્ટોલ ધારકે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. બટાકાના ભાવ વધવાથી પકોડી 10 થી 8 આવતા હતા, એ 10 થી 7 થશે. જે લોકોનો ચટાકો થઈ ગયો છે એ હવે 7 પકોડી મળશે. 10 ની 5. શા માટે ભાવ વધારો કરવામાં આવ્યો? અરે ડુંગળીનો બટેકાનો ભાવ વધી ગયો એમાં. તો સ્વાદ રસિક વિદ્યાર્થીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પકોડીનો ભાવ અત્યારે એટલો વધી ગયો છે કે બટાકા અત્યારે જેટલા ભાવ મળી રહ્યા છે એ પ્રમાણે તો પકોડી ખાવી એકદમ નકામી કહેવાય. કારણ કે અત્યારે પહેલાં 10 મિત્રો હોય તો 10-20 રૂપિયાની ખાઈએ તો ચાલી જતી. અત્યારે તો 10-20 રૂપિયામાં કંઈ જ મળતું નથી. એટલે હવે બટાકાના ભાવમાં જે વધારો થાય છે એ જોવાલાયક છે. ને ઉપરના જે અધિકારીઓ છે એમને હું કહેવા માગું છું કે જરા થોડું ધ્યાન આપો. ડુંગળી તો અત્યારે એનો ભાવ તો જોવા જોઈએ તો અટેક આવે એવું થાય છે. એટલે બટાકામાં પણ જો થશે તો પછી શું કરશે? વધી રહ્યો હોય તેમાં મને લાગતું નથી કે હવે 10 રૂપિયામાં પણ પકોડી મળતી હોય. હવે લાગે છે કે આ પકોડી તીખી બનતી જાય છે. ના અંદર ડુંગળીનો સ્વાદ હોય છે, ના બટાકાનો સ્વાદ હોય છે. પાટણ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી બિનવારસી વાહનોનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે સ્કાય ન્યૂઝ તંત્ર સુધી આવા વાહનોની વિગતો સમાચારના માધ્યમથી પહોંચાડતું હોવાથી તેની આ મુહિમમાં લોકો પણ જોડાયા છે અને આવા વાહનો અંગે સ્કાય ન્યૂઝનો સંપર્ક કરી રહ્યા છે. ત્યારે આજે સવારે મીરા દરવાજા વિસ્તાર સ્થિત લોહાણા સમાજની વાડી સામે આવેલી મારુતિ પાર્ક સોસાયટીમાં છેલ્લા 4 દિવસથી નંબર પ્લેટ વગરનું એક સફેદ કલરનું નવું એક્સેસ મોપેડ પડ્યું હોવાની વિગતો મળતા સ્કાય ન્યૂઝની ટીમ મારુતિ પાર્કમાં પહોંચી વિગતો મેળવી હતી. ત્યારે આ અંગે સ્થાનિક રહીશોએ સ્કાય ન્યૂઝને માહિતી આપી હતી. મારુતિ પાર્ક સોસાયટી में બિનવારસી સ્કૂટર એક્સેસ 3 દિવસથી પડ્યું છે. એનો કોઈ વારસદાર છે નહીં. સ્કાય ન્યૂઝને બોલાવીને જાણ કરી છે. જેનો હોય આ લઈ જવા વિનંતી. સ્કૂટી પડી લઈ જાય વારસદાર કાગળ લઈને આવીને લઈ જાય. 2 દિવસથી પડી. 2 દિવસથી કોઈ કઈ કે આ મકાન માલિકને કોઈને કીધું છે? મકાન માલિક કોઈને કીધું નથી. કોઈને જાણ નથી. કોણ મૂકીને ગયું છે કોઈ ખબર નહીં. અને આ સાથે જ વધુ એક બ્રેક.
क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D ટીવી, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ। તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ। જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે। સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે। ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ। નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે। સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ। મોબાઈલ નંબર 9225535490। પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે। સ્થળ પટેલ કાર એસેસરીઝ, A5859, સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ। કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654। એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ, પટેલ કાર એસેસરીઝ। લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં। લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે। આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે। શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ। પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ। ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा। ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा। પેટર્ન હબ મેન્સ વેર, હિંગળાચર, મેઇન રોડ, પાટણ। પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી। અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ।
આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોરામાં, રસસંગમની સામે, બજાર રોડ, પાટણ. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भोरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटण. ખોડિયાર વોટર સપ્લાય ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે. કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે તથા ચોખ્ખા પાણીના સપ્લાયની ઝડપી સર્વિસ આપવામાં આવશે અને રેતી, કચ્ચી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ ખોડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, અલીસાણા રણુજ રોડ, સંડેર, પાટણ. મોબાઈલ નંબર 9875 87948, 96 385 70454, 95 258 08094. બ્રેક બાદ સ્વાગત છે. સંગીત નગરી તરીકે ઓળખાતી મહેસાણાની વડનગર નગરીમાં 2 દિવસીય તાનારીરી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વડનગરની સંગીત ધારણી 2 બહેનો તાના અને રીરીની યાદમાં દર વર્ષે અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં સંગીતના વાતાવરણમાં વડનગર એ મહિલાઓના સંગીત માટે અને સુરત એ પંડિત ઓમકારનાથ સાથે જોડાયેલું હોવાથી પુરુષોના સંગીતના સ્થાનક તરીકે વિકાસ પામી રહ્યું હોવાનું ગુજરાતના સચિવ ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું. 2 દિવસ અહીંયા તાનારીરી મહોત્સવ જે ઉજવીએ છીએ એનું હવે ખૂબ જ રાષ્ટ્રીય મહત્ત્વ થઈ ગયું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2 કલાકારો 2012 માટે કિશોરી આમોનકર અને 2013 માટે પરવીન સુલતાનાને તાનારીરી સંગીત સન્માન અર્પણ કર્યું. એટલે વડનગરનું નામ રાષ્ટ્રના સંગીતના નકશામાં એક અગત્યનું નામ બની ગયું છે અને દેશ આખામાં બહુ ઇન્ટરેસ્ટ જાગ્યો છે. બધાને એમ થાય કે ભાઈ આ તાનારીરી સન્માન મળે એટલે એક વિશેષ છોગું ઉમેરાય છે. તો ગત રાત્રે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે તથા બેગમ પરવીન સુલતાના તેમજ સાંસદ અને ઉપસ્થિત ધારાસભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. તો પદ્મશ્રી બેગમ પરવીન સુલતાનાને મળેલ તાનારીરી એવોર્ડ માટે मुख्यमंत्री नरेंद्र मोदी नो तेओए आभार मान्यो हतो। तानारीरी अवार्ड के बारे में मैंने काफ़ी सुन रखा था, लेकिन आज मुझे जो मिला, जो अनुभव हुई, उससे मुझे बहुत खुशी मिली। और ख़ास करके ये जो धरती है, इसमें कुछ ऐसा लगता है कि
किसी के आशीर्वाद है, वाइब्रेशन है, और वो नेचुरली ताना रेड्डी जी का यहाँ पे समाधि नज़दीक है, उनके आशीर्वाद तो हमको ज़रूर मिलेगा, मिलना भी चाहिए। आप भी कलाकार थे, हम भी कलाकार हैं। ये रूहों का साथ जो मिलन है ये बिल्कुल अलग होता है, ये बिल्कुल, सो दिस इज गॉड क्रिएशन। सो आई एम वेरी वेरी ग्रेटफुल दैट टुडे आई एम हियर एंड आई हैव कम फॉर ए वेरी प्रेस्टिजियस फेस्टिवल। તો વળી રૂબરૂ તાના રેડ્ડીની સમાધિ પર પહોંચેલા સૌ કલાકારોએ એક અનોખો આહલાદક અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું। તો આ પ્રસંગે નાગર બહેનો મોસમ અને મલકાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। બંને બહેનો તાના અને રીડી એ બંને પણ બહેનો હતી અને અમે બંને પણ બહેનો છે। એ લોકો પણ નાગર હતા અને અમે પણ નાગર છીએ, તો અમને પણ એટલો ગર્વ છે કે એ લોકોના જેવા જ અમે લોકોને એ અમને શક્તિ આપે કે અમે પણ એમના જેવું ગાઈ શકીએ। કંઈ ખબર નથી પડતી કારણ કે પરફોર્મ કરીશું પછી જ એમની જે શક્તિ હતી એ અમારામાં આવશે કે નહીં ખબર। અને સ્કાય ન્યૂઝની અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર। પાટણના ચાણસ્મા હાઈવે પર યોજાયું ભાજપાનું વિશાળ વિજય વિશ્વાસ સ્નેહ સંમેલન। ગુજરાતના 4 મંત્રી 4 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો લીધો સંકલ્પ। શિયાળાની ઠંડી શરૂ થતા લીલા શાકભાજીના ભાવોના ઘટાડાથી ગૃહિણીઓમાં છવાઈ ગરમી। ફુલાવર, કોબીજ, રીંગણના ભાવો ગગડ્યા, પ્રતિ કિલો 25થી નીચે રહ્યા। ડુંગળી, બટાકા અને ટામેટાના ભાવો રહ્યા યથાવત। અને બટાકા ડુંગળીના ભાવ વધારાએ પાણીપુરીના રસિકોનો સ્વાદ પણ કર્યો ફીકો। 10 રૂપિયામાં માત્ર 5 પાણીપુરીથી ચટાકો બન્યો મોંઘો। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।